પાટણ જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે અને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી એમ 2 દિવસ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. તો જિલ્લામાં અલગ અલગ 46 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ સાથે જ 79 જેટલી દરેક વાહનમાં ચેક કરવામાં આવી રહ્યું છે અને દરેક ચાલક સહિતના મુસાફરોને બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા દારૂ પીધેલો છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બર અને 1 જાન્યુઆરી કે જેને દરેક જગ્યાએ લોકો ઉજવે છે, આ ઉજવણીને લઈને પોલીસે 2 મુદ્દાઓ ઉપર કાર્યક્રમ ઘડ્યો છે. એક મુદ્દો જે રહેશે મુખ્ય એ છે કે 31ની નાઇટે કોઈ એવી મોટી પાર્ટીઓ ના યોજાય કે જેની અંદર લોકો મોટી સંખ્યામાં ભેગા થાય અને સોશિયલ ડિસ્ટન્સના કોઈ ઇસ્યુ બને, જેથી કરીને કોવિડ-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય. એના માટેના પોલીસના તમામ પ્રયત્નો છે. એ ઉપરાંત 31 અને 1માં આપણા સિટીની અંદર અને આપણા આખા જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારની દારૂની ક્યાંય હેરાફેરી, કોઈ પણ જગ્યાએ દારૂ ના પીવાય કે કોઈ પણ જગ્યાએ દારૂની ક્યાંય હેરાફેરી ન થાય, તેના માટે લઈને આપણે 46 જેટલી ટોટલ ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને 70થી વધારે બ્રેથ એનાલાઇઝર આપવામાં આવેલા છે. કોઈ બી શંકાશીલ લાગતી ગાડીને ચેક કરવામાં આવશે અને કોઈ બી એવા વ્યક્તિઓ કે જેવું લાગશે કે એને દારૂ કે કોઈ નશાકારક પ્રવૃત્તિ કરેલી છે તેને બી ચેક કરવામાં આવશે, તેનું બ્લડ સેમ્પલ બી લેવામાં આવશે. દુનિયામાં આજે 31ની ઉજવણીને લઈને ધમાસાન મચી રહ્યું છે, ત્યારે પાટણમાં દારૂબંધીનો ચુસ્ત અમલવારી થાય તેને લઈને ઠેર ઠેર ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે જે પોલીસ કર્મચારી છે તે આવતા જતા હાઈવે પરના જે વાહનો છે તેને રોકવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો જિલ્લામાં 70 જેટલી ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે જુદા જુદા હાઈવે માર્ગો પર. સાથે જ જે કહી શકાય કે જે 70થી પણ વધુ જે બ્રેથ એનાલાઇઝર મશીન જે કહી શકાય, જે આલ્કોહોલ માપવા માટેનું મશીન આવે છે, તેના વડે આવતા જતા વાહન ચાલકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે તો કહી શકાય કે જે 31ની ઉજવણીને લઈને ક્યાંક ને ક્યાંક યુવાધન જે કહી શકાય તે પશ્ચિમીકરણનું આંધળું અનુકરણ કરી રહ્યા હોય અને જે આલ્કોહોલનું સેવન કરતા હોય છે, ત્યારે આ ગુજરાતમાં જે દારૂબંધી જે કહી શકાય તેને નાથવા માટે ખાસ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ઠેક ઠેકાણે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો માત્ર 31 જ નહીં પરંતુ 1 જાન્યુઆરી એમ 2 દિવસ આ પ્રકારની તપાસ કરવામાં આવશે અને જે પણ જે ભંગ કરશે નિયમનું તેના પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં પોલીસે કવાયત હાથ ધરી છે.